સ્વામી રામને પણ એમના ગુરુએ સાધના કરી 14-15 વર્ષ લગી. પછી એને ગુરુને પાછું અંદરથી પ્રાર્થના કરી કે મને હજી કેમ કાંઈ અનુભૂતિ થતી નથી. તો ગુરુએ કીધું કે તું સાધના ચાલુ રાખ. છતાં એને ઉતાવળ કરી કે હવે હું વહેતા જળના પ્રવાહમાં પડી અને જળ સમાધિ લઈ લઉં ગંગાજીમાં. એટલે પ્રાણ ઉપર આવ્યું, જળ સમાધિ લેવા જ્યાં ગયા ને ત્યાં ગુરુએ તરત હાથ પકડી લીધો એનો, અને પછી એને દેહથી પર કરી દીધા. તો ઉલટાનું ટેન્શન વધ્યું એને, સંકલ્પ વિકલ્પ વધી ગયા દેહથી પર થયા છતાં. તો ગુરુને પાછા પૂછે છે કે આમ કેમ થયું? તો કે તારે હજી સાધના બાકી હતી અને તે ઉતાવળ કરી ગયો. એટલે આ બધી વસ્તુ એવી છે કે જેટલી વીએ હો થવાની ને એટલી વીએ જ થાય. ઉતાવળે આંબા નો પાકે. કારણ કે જગત છે એ સ્વપ્નું છે. મને મહાપુરુષો કહે, શાસ્ત્રો કહે છે, અનુભવી સંતોએ કીધું છે, છતાંય આ જીવ માનવા તૈયાર નથી. એનું ભજન વગર આ વસ્તુ સમજાય જ નથી. એમ ઘૂંટડો નહીં ઉતરે અને પચશે નહીં. એમ કારણ કે પાત્રતા વગરની વસ્તુ એટલે ઠેરાશે નહીં. એવા વાસણ છોટા ને વસ્તુ છે વિના મોટી, એ ઠામ વિના નહીં ઠેરાય. હરિ અથા પર થા મેં પાયો. અથા એટલે એનું કોઈ માપ નથી. શરીરનું તો માપ આવી જાય કે 5/2 કે 2.5-3 જીવ હોય છે. વજન આવી જાય 75-80 કિલો કે 100 કિલો વધીને. તો પરમાત્મા છે એ શરીરથી તો પર છે અને હરેક જગ્યાએ વ્યાપક છે. છતાં પણ આ 5 ફૂટના શરીરમાં એને પ્રાપ્ત કરી અને મહાપુરુષોની અનુભૂતિ કરી છે. રાજા જનકની જેમ દેહ હોવા છતાં વિદેહી, રાજા હોવા છતાં. જે સુખદેવજી મહારાજને એની પાસેથી જ્ઞાન લેવું પડ્યું અને સુખદેવજી પાસેથી પરીક્ષિત રાજાને જ્ઞાન મળ્યું. એટલે આ ગુરુ પરંપરા સૃષ્ટિનું જ્યારથી નિર્માણ થયું એ સમયની આવેલી આવે છે. નિજી આ ધર્મનો મહિમા છે બહુ મોટો. મોટા ઋષિ મુનિઓ જેને વખાણે. હરિનોતા તમે હમણાં ગાયું નહીં. એટલે કબીરજીએ પણ આની ઉપર વાત કરેલી છે. કબીરજીના ઘણા શિષ્યો હતા અને કબીરજી રોજ સત્સંગમાં કહેતા કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. 3 કાળમાં જગત બન્યું નથી એવું ભગવાન રામે પણ કીધું. જેસલે પણ તોરલે પણ કીધું કે સ્વપ્ના જેવો છે સંસાર, તોડી દાણી કરે છે પોકાર. ઘણે મહાપુરુષોએ. શ્રીમદ રાજચંદ્રે કીધું કે સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. ઘણા મહાપુરુષોએ કીધું. તો કબીરજી રોજ બ્રહ્મ જ્ઞાનનો સત્સંગ કરતા કે તમે શરીર નથી, શુદ્ધ સચ્ચિદાનંદ છો ને સંસાર છે એ સ્વપ્ન છે. સ્વપ્ન તમે સાચું માનો. શિષ્યો આ બધી વાતો બ્રહ્મ જ્ઞાનની સાંભળે અને આમાં મોઢા હલાવે, જેમ આપણે હલાવી બહાર નીકળી પછી હતા એ નહીં. એટલે તો બહાર જતા નથી કૃષ્ણ. અમે તો બહાર જાય છે. એટલે આવો સત્સંગ વર્ષોથી હાલતો હતો. એટલે શિષ્યો સાંભળે બધા
એટલે કબીરજીને એમ થયું કે આ બધા શિષ્યો સાંભળે છે, સારું આ લોકોને જગત સ્વપ્નાવત થઈ ગયો છે કેમ, હાલ જરાક પરીક્ષા કરો. તો બીજે દિવસે એકાએક કબીરજી વ્યાસપીઠ ઉપર આવ્યા તો કે મેં ચીડિયા બન ગયા હું. ચીડિયા એટલે ચકલી. મેં ચીડિયા બન ગયા હું, મેં ચીડિયા બન ગયો. એક જ જટણ ચાલુ કર્યું કબીરજીએ. શિષ્યો બધા નજીકના હતા. એ કે બાપજી તમે ચીડિયા નથી, કબીરજી છો. તો કે ના ના નહીં, ये गलत बात है, मैं चिड़िया बन गया हूँ. 10-25 शिष्यों भेगा थे. कबीर ने महीना समझाओ कि बाप जी आप चिड़िया नहीं हो, कबीर जी है, कबीर साहब है आप, हमारे गुरु जी है. तो कि नहीं नहीं मुझे छोड़ दो, मैं चिड़िया बन गया. अभी घणो समय रख जगाई ली. પછી कबीर की मुझे कल रात सपना आया था, सपने में मैं चिड़िया बन गया था. तो चिड़िया बना तब मुझे ये याद नहीं था कि मैं कबीर जी हूँ. अभी कबीर के रूप में हो तो मुझे याद है कि मैं चिड़िया बन गया था सपने में. आज આપણે સિંહ બની જાય સપનામાં તો ત્યાં આપણને ખબર ન હોય, પણ જાગી ત્યારે આપણને યાદી તો આવે ને કે કાલ રાત્રે હું સિંહ બની ગયો હતો. તો જાગ્યા ત્યારે યાદ આવ્યું તો એ સાચું હોય ને. कि मैं जब स्वप्न में चिड़िया बन गया तभी मुझे ये याद नहीं था कि मैं कबीर जी हूँ. अब कबीर जी बन गया, नींद खुली तो अब मुझे याद है कि मैं चिड़िया बना था. એમ કરીને ઉપદેશ આપ્યો કબીરજીએ કે સંસાર છે આખું સ્વપ્ન છે. તમે આને સાચું માનો, સાચું માનશો ને તો આમાં ઝાપટું આવશે. જેમ ભગવાન રામ થઈ ગયા, ભગવાન કૃષ્ણ થઈ ગયા, રામદેવ પીર થઈ ગયા, ઘણા અવતારી પુરુષો થયા, 24 અવતાર છે. તો એને પંચભૂતનું શરીર હતું ને આપણે પંચભૂતનું શરીર, છતાં એ ભગવાન થઈને પૂજાણા ને આપણો કાં કોઈ ભાવ પૂછતું નથી. રામ આપણો કોઈ ભાવ પૂછતો નથી. शाम को चेला मुंडा, सुबह को गुरु अकेला. काल बापू है સેન્ડવીચ ખવડાવી તો 35 જણા આવ્યા. આજ હું ફોન થતા જ નહીં. એટલે રામનું, કૃષ્ણનું, કબીરજીનું, રામદેવ પીરનું 24 અવતારોના શરીર પંચભૂતના જ હતા. એ આપણી જેમ ખાતા પીતા અને આરામ કરતા. એ પણ ગ્રહસ્થી હતા, એને પણ છોકરા હતા. અને આપણને જેમ 24 કલાક મળે એમ એને 24 જ કલાક મળતા, એને કંઈ હવા ચોઈ ન મળતા. છતાં એના શાસ્ત્રો રચાણા અને લાખો કરોડો લોકો એને માને. આપણું ઘરનાય માનતા નથી. એમ કેમ થાય? તો કે રામે, કૃષ્ણએ, રામદેવ પીરજીએ, કલ્કી અવતાર, કબીરજી જે કોઈ થઈ ગયા ને અવતારી પુરુષો કે અવતારી પુરુષને પરમાત્માને પામી ગયેલા મહાપુરુષો, એને જગત સ્વપ્નું માંડીને વ્યવહાર કર્યો. એટલે એને સુખ દુઃખની ઝાપટ નથી લાગી, લાભ હાનિની અસર નથી થઈ, એને માન અપમાનની એને અસર નથી થઈ. કારણ કે એને નક્કી હતું કે જગત એક સ્વપ્નું છે એમ માનીને ખ્યાલ કર્યો. જેમ રાજા જનકને સ્વપ્નું આવ્યું કે સપનામાં હું ભિખારી બની ગયો અને ખીચડી ખાધી અને ઊંઘ ઉડી ગઈ, કોઈ બળદે કે ગાયે ભીખ મારી એમાં. તો રાજા જનકને નક્કી નહોતું થતું
તારું સપનામાં ભિખારી બન્યો ને હું ભૂયડા ભેગી તો રાજા ધીરાજ મહારાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ભૂપન કે ભૂપ રાજા ધીરાજ મહારાજ જનકનો જય હો અને રાણીઓ આવી અષ્ટ સુગંધી જળ લઈને એને સ્નાન કરાવવા માટે. તો રાજા ચકરી થઈ ગયો, ખરું સ્વપ્નમાં હું ભિખારી હતો ને જાયગા ભેગો હું રાજા. આનું ભિખારી હતો એ સાચું કે રાજા શું સાચું? સંકલ્પ વિકલ્પ વધી ગયા. એટલે એને જાહેર કર્યું મિથિલા નગરમાં કે મારા પ્રશ્નનો જે કોઈ ઉત્તર આપશે એને હું મારા ગુરુ બનાવીશ અને મોં માગ્યું ઇનામ આપીશ. તો ઘણા પંડિતો વિદ્વાનો સાધુ સંન્યાસીઓ ફકીરો ઘણા આવ્યા. એક જ પ્રશ્ન કરે, આ સાચું બોલું સાચું. ઓલો સામે વાળો કઈ જવાબ જ ન દે. જેટલા જણા એ જવાબ કોઈ જવાબ સાચો ન આપી ગયા અને છેલ્લે એને જેલમાં પૂરવાનો નિયમ હતો. સાચો જવાબ આપે તો એને હું મારા ગુરુ બનાવીશ અને મોં માગ્યું ઇનામ આપીશું. પણ જવાબ જો કોઈ નહીં આપે તો એને કારાવાસમાં જેલમાં. જેટલા સંન્યાસીઓ સાધુ ફકીરો વિદ્વાનો પંડિતો તાંત્રિક માંત્રિક બધાને લાલચો એટલે જાય ને. કોઈ જવાબ આપી ન શક્યું. એમાં અષ્ટાવક્રને ખબર પડી કે આ રાજા જનકે હજારો લોકોને એમાં પૂરી દીધા. અષ્ટાવક્રની ઉંમર ફક્ત 12 વર્ષની. રમકડા દડે રમતા રમતા કોઈ છોકરાએ રે માથાકૂટ થઈને તો છોકરો કે એ દડો મને પાછો આપી દે, મારો છે, તારા બાપનો નથી. એટલે એને એમ થયું બાપ એટલે શું હોય છે? કારણ કે એની મા એક જ હતી. તો એની માને જઈને પ્રશ્ન કર્યો કે મારો બાપ કોણ છે? તો કે બેટા એ વાત તું રહેવા દે. બહુ જીદ કરી એટલે બાળ હઠામે મા ઝૂકી ગઈ કે તારા બાપને છે ને જનક રાજાએ કારાવાસમાં પૂરી દીધા. તો કે શું કારણ છે? તો કે એના પ્રશ્નનો એ જવાબ ન આપી શક્યા એટલે. શ્રીને રાજા જનકે કારાવાસમાં પૂરી દીધા. તો કે કારણ? તો કે એનો કોઈ એવો પ્રશ્ન છે કોઈ જવાબ જ નથી આપી શકતો. તો અષ્ટાવક્ર કે હું એનો જવાબ આપીશ. તો કે તું નહીં આપી શકે, મારે તું એક જ આધાર છે, તને કારાવાસમાં પૂરી દે. તો કે માં તું ચિંતા કરમાં. માને પગે લાગી અને આશીર્વાદ લઈ અને નીકળ્યા અષ્ટાવક્ર. રાજા જનક પાસે ગયા તો એના દરવાનો પેલા તો રોયકા. બહુ આગ્રહ કર્યો એટલે રાજા જનકના કાને વાત ગઈ. કોઈ અષ્ટાવક્ર કરીને છોકરો છે 12 વર્ષનો અને એ એમ કે છે હું રાજા જનકના પ્રશ્નનું સમાધાન કરી દઉં. તો કે મોકલો એને. તો અહીંયા ગયા તો કે હું તમારા પ્રશ્નનું સમાધાન કરી દઉં. તો કે રાજા જનકને અષ્ટાવક્ર મુનિ કે પહેલાં તારે એક કામ કરવું પડે. તારે પ્રશ્નનું સમાધાન કરવું છે ને, મારે તો કરવું નથી. તું જે સિંહાસન ઉપર બેસસ ને એ સિંહાસન ઉપર મને બેસાડ. પછી તું નીચે ઊભો રહી અને વિવેકપૂર્ણ વચન દ્વારા મને કહે કે મારો આ પ્રશ્ન છે. બાપ થઈને પ્રશ્નનું સમાધાન ન થાય તો આને જરૂર હતી. તો કે મારી સભામાં બધા જ્ઞાનીઓ પંડિતો વિદ્વાનો છે. તો અષ્ટાવક્ર મુનિને રાજા જનક લઈ ગયા દાદરા ચડાવીને. ઉપર મોટો મહેલ હતો ને સિંહાસન વાળો. તો પગથિયા ચડતા 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 1-2 વાર ગોથા ખાઈ ગયા અષ્ટાવક્ર મુનિ. થોડા બધા એના જ્ઞાનીઓ વિદ્વાનો પંડિતો મીંડા હસવા. લટકતા મટકતા એ સિંહાસન લગી પહોંચ્યા ને ત્યાં બેઠા.
અષ્ટાવક્ર મુનિ કે જનકને કે જનક તું કહેતો તો મારી સભામાં જ્ઞાની પંડિતો ને વિદ્વાનો છે, તે તો આ ચમારની સભા ભેગી કરી છે અને તું પણ હસવા માંડ્યો. તારે તો પ્રશ્નનું સમાધાન કરવું છે અને તું પણ હસવા માંડ્યો. તાર તો થાય નહીં. એ કે મારું ચામડું જોઈને હસે છે એ તો એ કે ચમાર જ કહેવાય ને. નદી વાંકી ચૂકી હોય પણ એનું પાણી વાંકી ચૂકું નથી હોતું. ગાય ગમે તેવા કલરની હોય પણ એનું દૂધ તો સફેદ જ હોય. આ બધા દાખલા એમાં ટાંકેલા છે. જનકને એમ થયું કે ના, મારી ભૂલ થઈ ગઈ છે. મારી ભૂલ થઈને આખા સભાજનોની બધાયની ભૂલ થઈ છે. એ કે હું તમારી માફી માગું છું. એને અંદર નક્કી થઈ ગયું કે આ વ્યક્તિ મારા પ્રશ્નનું સમાધાન કરી દેશે. પછી જનકને કહે છે કે બોલ તારો પ્રશ્ન શું છે? તો કે આ સાચું કે ઓલું સાચું? તો કે આ સાચું ને ઓલું સાચું અને ઓલું ખોટું નાય ખોટું. જનક સમજી ગયા કારણ કે સપનામાં ભિખારી બન્યા હતા, જાગ્યા એટલે ખોટું થઈ ગયું. અટાણે રાજા જનક છે તો કાયમી રહેવાના છે. આપણા બાપ દાદા જેટલા મરી ગયા એટલે સપનું નથી. આપણું સપનું થઈ જાય હમણાં 100 ટાઈમમાં ફોટામાં હાલ ચડી જાય. આપણું સપના થઈ ગયેલા જો ફોટા 25 જણાના છે ફળિયામાં. હા એ કે આય સાચું ને ઓલું સાચું અને આય ખોટું ને ઓલું ખોટું. હૃદયમાં ઉતરી ગયો પ્રશ્નનો જવાબ કે વાત સાચી છે. એના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને ગુરુ બનાવ્યા. તો એ અષ્ટાવક્ર મુનિ કે હવે તું મારો શિષ્ય થયો તારે મને ગુરુ દક્ષિણા આપવી પડે. તો માણસોને આદેશ કર્યો, હીરા મોતી માણક સોનાની ગીનીઓ કોથરા ભરી ભરી ત્યાં મૂકી. તો કે આ તો તે રાજ્ય આખું મને રાજપાટ આખું આપી દે એટલે એમાં આવી ગયું બધું. આ તો હવે મારું થઈ ગયું. આ તારાથી ન દેવાય. આખું રાજપાટ એને આપી દીધું પછી અંદર જે કાંઈ હોય બધું એનું ગણાય ને. તો કે આ રાજ્ય મારું હતું એ મેં તમને આપી દીધું. તો કે તારા પિતાશ્રી તારા દાદા પરદાદા જ્યારે આમાં રાજ કરતા હતા મિથિલા નગરીમાં, ત્યારે એ પણ એમ માનતા હતા કે આ મિથિલા નગરી મારી છે. એટલું જ નહીં જનક, તારા રાજ્યમાં જે કીડી મકોડા છે ને એ પણ એમ માને છે કે મિથિલા નગરી અમારી છે. જીવ માત્ર આ તારું નથી. પછી બધા મકાન પોતાનું જ માનતા હોય. ઘરમાં અમથા આવતા હોય આ એ બધી આવી જાય. મકાન પોતાનું જ માનતા હોય. એ દરમિયાનમાં એક બ્રાહ્મણ આવ્યો રાજા અષ્ટાવક્ર મુનિએ પરીક્ષા કરવા માટે કે આને જ્ઞાન બરોબર પહોંચ્યું છે કે નહીં, કે ખાલી આમાં માયા કરે છે. કે મહારાજા રાજા ધીરાજ જનક મહારાજનો જય હો. મહારાજ મારી દીકરીના લગ્ન છે, બ્રાહ્મણ હતો, એના હાથ પીળા કરવા મને કંઈક દક્ષિણા આપો. કંઈક રાજા જનકની પ્રશંસા કરી. રાજા જનક બિલકુલ મૌન, કાંઈ બોલતા જ નથી. કે આરો મૂઢ જેવો થઈ ગયો છે, હું માગવા આવ્યો એટલે કાંઈ દેતો નથી ને મૂઢ થઈ ગયો છો. પછી બ્રાહ્મણને ક્રોધ આવ્યો. પછી નો કહેવાના વચનો બે ફામ ગાળો કાઢી રાજા જનકના. જેટલી ગાળો અટાણે બોલાતી હતી બધી કહી દીધી. આખા રાજકોટમાં જાને બસ એટલા બોલાતા છે ને એ બધી ગાળો બ્રાહ્મણે રાજા જનકને ટોપરા જેવી સંભળાવી દીધી. તો એ રાજા જનક બિલકુલ મૌન, કોઈ અસર નહીં. જેમ મળદું થઈ ગયું એને કંઈ અસર હોય.
આપણો ફૂલહાર પહેરાવીને એને પ્રશંસા કરીને ઊભું થાય ને બેફામ ગાળું કાઢી તો ક્રોધ આવે ને બિલકુલ મૂર્તિવત કે ભગવાન બુદ્ધ કેમ આમ ધ્યાનસ્થ અવસ્થામાં બે તો મૂર્તિ જ જોઈ લ્યો રણછોડદાસ બાપુની કેમ મૂર્તિ છે એમ પછી બ્રાહ્મણ તો વયો ગયો પછી રાજા જનકને નક્કી થઈ ગયું અષ્ટાવક્ર મહારાજને નક્કી થઈ ગયું કે મારું જ્ઞાન છે એ વ્યર્થ નથી ગયું રાજા જનકને જેમ જેમ હૃદયમાં ઉતરી ગયું છે અને પૈચું છે પછી અષ્ટાવક્ર મુનિએ બે હાથ માથે મૂક્યા કે હે જનક તું દેહ હોવા છતાં વિદેહી એમનો વિદેહી નથી દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણોમાં વંદન હો અગણિત એટલે રાજા જનકને જે ઉપદેશ મળ્યો એમના ગુરુ અષ્ટાવક્ર મુનિ પાસેથી એ જ આપણને મળ્યો છે છતાં આપણને નક્કી નથી અષ્ટાવક્ર મુનિનો સત્સંગ સાંભળવા ઘણા આવતા છતાંય રાજા જનક આવે ત્યારથી સત્સંગ ચાલુ કરતા કારણ કે એને ખબર છે કે સત્સંગનો અધિકારી જનક એક જ છે બાકીના તો ટાઈમ કાઢવા આવે નાસ્તા કરવા આવે અને કે હવે રાજા જનક આ જેલમાં જેટલા પૂર્યા છે ને એ બધાને મુક્ત કરી દે. મુક્ત કરતા બધાને મુક્ત કરાવ્યા રાજા જનકને કે ને મારા બાપને મુક્ત કરી દે પણ નહીં જેટલા પૂર્યા છે બધા બધાને મુક્ત કરાવ્યા તો આ 12 સતીથી વર્ષના મુક્ત થયો ઓલા જેલમાંથી જ મુક્ત કરી જનકને દેહમાંથી મુક્ત કર્યા અને ઓલાને જેલમાંથી મુક્ત કર્યા. હા. મુક્ત તો બે થયા પણ ઓલા જેલમાંથી અને આ દેહમાંથી દેહમાંથી મુક્ત થયો સાચો એ હાચો બાકી જેલમાંથી તો મુક્ત થઈને માણસ પાછો એના ગુના કરીને પાછો જેલમાં જાય જેલમાં જાય. કારણ કે આ ભવબંધનની જેલ હા, એને બહુ. તોડવી મુશ્કેલ સતગુરુ મહારાજની જય હાલો